ગુજરાતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ। હાઈકોર્ટ સહિત 4 જિલ્લાની કોર્ટમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત। ગુજરાતમાં કાયદો અને ન્યાયના ધામ ગણાતી અદાલતોને નિશાન બનાવવાની એક અત્યંત ગંભીર ધમકી સામે આવતા રાજ્યભરમાં સનસનાટી મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની લોઅર કોર્ટ, સુરત અને ભરૂચની કોર્ટ પરિસરને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। આ ધમકી મળતાની સાથે રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ બેડું એક્શન મોડમાં આવી ગયું છે। ખાસ કરીને ભરૂચ કોર્ટને લઈને મળેલી ચોક્કસ સૂચના બાદ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારથી જ સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે હાઈકોર્ટ અને અન્ય જિલ્લા કોર્ટની સુરક્ષામાં રાતોરાત વધારો કરી દેવામાં આવ્યો છે અને દરેક પ્રવેશદ્વાર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ધમકીના પગલે ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ BDDSની ટીમોએ વિવિધ કોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। કોર્ટમાં પ્રવેશતા દરેક વકીલો, અસીલો અને કર્મચારીઓનું મેટલ ડિટેક્ટર દ્વારા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે બિનજરૂરી અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। ભરૂચમાં સ્થિતિ વધુ ગંભીર જણાતા ત્યાં વધારાની પોલીસ કુમક ઉતારી દેવામાં આવી છે અને શંકાસ્પદ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં આ ધમકી ઈમેલ અથવા પત્ર દ્વારા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। સાયબર ક્રાઇમની ટીમ ધમકી આપનારના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે। બીજી તરફ આ પ્રકારની ધમકીને પગલે ન્યાયિક કાર્યવાહી પર પણ આંશિક અસર જોવા મળી છે અને કોર્ટમાં કામ અર્થે આવેલા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ કોઈ અસામાજિક તત્વોનું તોફાન છે કે કોઈ મોટું કાવતરું એ દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। હાલમાં તમામ કોર્ટ પરિસરમાં CCTV ફૂટેજના ખંગાળવામાં આવી રહ્યા છે અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મોકડ્રીલ જેવી કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો જોઈએ અને જો કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। આજ રોજ સવારે 11 વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની ADM બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે। તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોએ અને અમારી ટીમે સર્વેએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં। અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે। હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે? હાલમાં કોર્ટમાં DSP સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે અને SOGની ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે। ડિટેક્ટિવ ટીમ કામે લાગી।